16મી જુલાઈ 2026ના રોજ બોડેલીમાં યોજાનારી 5મી ભવ્ય જગન્નાથ રથયાત્રા માટે પોલીસ અને આયોજકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બોડેલી પીઆઈ પીએસ બરંડાએ આપ્યું માર્ગદર્શન। જય હિન્દ, હું છું સંજય શેરાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। બોડેલી ખાતે આગામી 16મી જુલાઈ 2026ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય અને દિવ્ય એવી 5મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી। પીઆઈપીએસ બરંડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત અને ભીડ નિયંત્રણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। રથયાત્રા આયોજન સમિતિના જિગ્નેશભાઈ ચોકસી, મનોજભાઈ અગ્રવાલ, અજયસિંહ લાકોડ, નીરજભાઈ ઠક્કર, રાજુભાઈ સુથાર સહિતના આગેવાનો અને નગરના વરિષ્ઠ નાગરિકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસે આયોજકોને કાયદો વ્યવસ્થા જાળવવા અને વહીવટી તંત્રની સાથે સંકલન રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। જે મોટા સાધનો છે ને ગરનાળો ક્રોસ કરીને એ બધા શરૂઆત જ અહીંયાથી જોડાશે। ત્યાંથી ફક્ત નાસિક ઢોલ અને શહનાઈ, બેની શહનાઈ, એની પાછળ હશે રથ, રથની પાછળ આવશે પ્રસાદનું ટ્રેક્ટર અને એની પાછળ બીજા બે આવશે। હા ઉપર તમે કરો છો હા આપણે એટલું ધ્યાન રાખજો કે કોઈ છોકરું કે કોઈ છોકરાઓ હશે કે બે મેજર, બાકી બીજું બધું જે કંઈ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, કોઈ ઠંડા પીણા છે કે પાણી છે કે પ્રસાદ છે એ બધું ચાલુમાં જ લોકો લેશે। કોઈ આપણે જે પ્રસાદ જે કરીએ છીએ બરાબર, પ્રસાદ ઉપરથી કોઈ ના એવું નહીં, તો ખાલી ઉપર એવું બધા એવું નથી, એવું નથી, ઉપરથી ના એવું નહીં, કશું નહીં, જે છે તે જ કહી દીધું। હા, આપણા માટે એક વસ્તુ તમને કહ્યું કે પાછળથી કોઈ ઇમ્પ્રુવાઇઝેશન નહીં કરતા, કોઈ રૂટ આગામી રથયાત્રા તારીખ 16 જુલાઈના રોજ છે, એના આયોજન માટે આયોજકો સાથે પીઆઈ સાહેબે આજે મિટિંગમાં બોલાયા હતા અને જે અમે રાખ્યું છે આયોજનની અંદર એ અંગે ચર્ચા કરી હતી। આયોજનમાં સૌથી પ્રથમ રથની સાથે નાસિક ઢોલ હશે, એની પાછળ એક ફાયર શો હશે, એની પાછળ એક કે બે ટેબ્લો હશે અને એની પાછળ રથ આવશે। રથના આગળ સૈનાના સૂર હશે અને એની પાછળ વાજા બેન્ડ, બીજે નૃત્ય, બે અલગ અલગ નૃત્યો છે, બરેલીની ઝાંખી છે અને એ રીતે આખું ગયા વર્ષે જે રીતે આયોજન કર્યું હતું એના કરતાં વધુ આકર્ષક બનાવવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે। અને ખાસ કરીને શું છે ને સુરક્ષા બાબત અને ટ્રાફિક નિયંત્રણ શું કરતા હોય? સાહેબશ્રીએ પૂરેપૂરું આખું અમારી પાસે માળખું લીધું છે અને જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર એ પ્રમાણેનું આયોજન કર્યું છે કે જેથી ટર્નિંગ પોઈન્ટ છે, કોઈક જગ્યાએથી વળવાનું છે, કોઈક જગ્યાએ એ બધું ગરનાળું છે, એક પોઈન્ટ ઉપર એમને એ રીતની વ્યવસ્થા કરી છે અને એ બધું એ અંગે અમારે પૂરેપૂરી સૂચના આપી છે।